કાંકરેજ તાલુકા પંચાયતની બેઠક યોજાઈ। નવીન ટીડીઓ ક્વાર્ટર્સ, પાર્કિંગ શેડ અને નવીન સર્કિટ હાઉસ સહિત પ્રમુખ માટે ગાડી લેવાના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી હોલમાં કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમારના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલ સભ્યોની બેઠક મળી હતી, જેમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, સર્કલ સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સદસ્ય ખાસ કરી ઉપસ્થિત રહ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ બેઠકમાં પ્રમુખ માટે નવી ગાડી, સિહોરી ખાતે નવીન સર્કિટ હાઉસ, ટીડીઓ માટે નવું ક્વાર્ટર્સ, તાલુકા પંચાયત કચેરીમાં વાહન પાર્કિંગ માટે નવીન શેડ બનાવવા માટે ચર્ચા કરી મંજૂરી માટે કાર્યવાહી કરવામાં આવી, જેમાં કોંગ્રેસ અને ભાજપના સદસ્યો ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।